સમય સાથે કદમ મિલાવીને હવે વસ્તી અને મકાનોની ગણતરીની પરંપરાગત પદ્ધતિ પણ હવે ડિજિટલ અવતાર ધારણ કરી ચૂકી છે. તો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વગણતરીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે અને જૂનાગઢ ખાતે એસડીએમ દ્વારા પોતે ફોર્મ ભરીને આ ડિજિટલ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. તો આ વ્યવસ્થા હેઠળ નાગરિકો સરકારી પ્રતિનિધિની રાહ જોયા વિના પોતાના ઘરે બેઠા જ ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો પોર્ટલ પર સુરક્ષિત રીતે અપલોડ કરી શકશે. તો વહીવટી તંત્ર દ્વારા આ પ્રક્રિયા અંગે સરળ પેપરલેસ બનાવવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. ચાલો જાણીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે વસ્તી અને મકાનોની ગણતરીની પ્રક્રિયા પણ પેપરલેસ અને હાઈટેક બની છે. તો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વગણતરીની ઝુંબેશનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે, જેની શરૂઆત જૂનાગઢ ખાતે એસડીએમ દ્વારા જાતે ઓનલાઈન ફોર્મ ભરીને કરવામાં આવી છે. તો 17 મે થી 30 મે સુધી ચાલનારી આ પ્રક્રિયા અંતર્ગત નાગરિકો ઘર બેઠા જ QR કોડ સ્કેન કરીને પોતાની વિગતો ઓનલાઈન અપલોડ કરી શકશે અને તંત્ર દ્વારા તમામ માહિતીને સંપૂર્ણ રીતે સુરક્ષિત જાહેર કરવામાં આવી છે. તો રાજ્યમાં તમામ નાગરિકો 30 મે સુધી કોઈ પણ સમયે ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની માહિતી જાતે જ અપલોડ કરી શકશે અને આ 14 દિવસના સમયગાળામાં નાગરિકો પોતાની વિગતો ભરી શકશે. તો આ પ્રક્રિયાની સૌથી મોટી ખાસિયત એ છે કે હાલના તબક્કે નાગરિકોએ કોઈ પણ પ્રકારના ફિઝિકલ કે ડિજિટલ દસ્તાવેજો અપલોડ કરવાની કે સાથે રાખવાની જરૂર નથી, માત્ર સાચી વિગતો જ સબમિટ કરવાની રહેશે. તો પ્રક્રિયાને એકદમ સરળ બનાવવા માટે તંત્ર દ્વારા QR કોડ જાહેર કરવામાં આવ્યો છે અને નાગરિકોએ માત્ર QR કોડ સ્કેન કરવાનો રહેશે, જે સીધો જ તેમને સત્તાવાર પોર્ટલ પર લઈ જશે. તે પોતાના મોબાઈલ નંબર દ્વારા OTP વેરિફિકેશન કરીને લોગિન કરી શકાશે. તો ઘણીવાર લોકોને પોતાની અંગત માહિતી શેર કરવામાં ડર લાગતો હોય છે, પરંતુ વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તમામ માહિતી સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવામાં આવશે. તો ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા બાદ નાગરિકને એક યુનિક SID મળશે, જે સાચવીને રાખવાનું રહેશે. ત્યારે આવો સાંભળ્યા સમગ્ર પ્રક્રિયા અંગે જૂનાગઢ ડેપ્યુટી પ્રાઇમરી ઓફિસર મહેશ ડોડિયાએ વધુમાં શું કહ્યું. ડોડિયા મહેશ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ઓફિસર, કલેક્ટર ઓફિસ જૂનાગઢ. આજે સર સેલ્ફ એન્યુમરેશન છે, કઈ રીતે કાર્યવાહી છે અને કેટલા દિવસ માટે ચાલશે અને તે પછીનો બીજો તબક્કો? બિલકુલ, સેન્સસ 2027 ના પ્રથમ તબક્કાની અંદર જે અત્યારે કામગીરી ઓનગોઈંગમાં છે, એની અંદર સેલ્ફ એન્યુમરેશન છે એ 17 મે થી 31 મે દરમિયાન થવાનું છે. એના માટે ac.census.government.in સાઇટ ઉપર જઈ અને દરેક જે લોકો છે, જનતા છે, એ પોતાની રીતે સેલ્ફ એન્યુમરેશન કરી શકશે. એની અંદર એ જે ગેજેટમાં પ્રસારિત કરેલા જે 33 પ્રશ્નો છે, એ પ્રશ્નોનો જવાબ છે એ લોકો છે એ પોતાની રીતે આપી શકશે. ત્યારબાદ એ જ્યારે સબમિટ કરશે ત્યારે સેલ્ફ એન્યુમરેશન ID છે એ ક્રિએટ થશે અને એ એના SMS દ્વારા પણ પ્રાપ્ત થશે અને ઓન સ્ક્રીન એ એપમાં પણ બતાવશે. એ એને ત્યાં પોતાને રાખવાનું રહેશે. પછી બીજા 31 તારીખ પછી સર ત્યાર પછી આ જે ID છે એ જ્યારે એકચ્યુઅલી ફિલ્ડ વર્ક થશે સેન્સસનું, જ્યારે એન્યુમેટર અને સુપરવાઇઝર છે એ ફિલ્ડમાં જશે, જેને બ્લોક ફાળવેલા છે એ બ્લોક પ્રમાણે, ત્યારે ડોર ટુ ડોર જવાના છે, મકાનની ગણતરી કરવાના છે, મકાનની જે સુવિધા છે સુવિધાની તપાસણી કરવાના છે, જે ઉત્તરદાતા લોકો છે જે જવાબ આપે છે એ જવાબ છે એ એપ ઉપર સબમિટ કરવાના છે. આ જનગણના છે એ ટોટલી ડિજિટલી છે, ફર્સ્ટ ટાઈમ ડિજિટલી છે. એની અંદર જ્યારે આવે છે ત્યારે આ જે સેલ્ફ એન્યુમરેશનનો ID છે એ ID એન્યુમેટરને આપવાથી એન્યુમેટર છે એમાં સબમિશન આપશે અને ફાઇનલી છે એ તમામ માહિતી સબમિટ થશે. તો આ પ્રકારે એની કામગીરી થવાની છે. 1 જૂનથી 30 જૂન સુધી એન્યુમેટર અને સુપરવાઇઝર છે એ એકચ્યુઅલ ફિલ્ડમાં આવવાના છે. ખાસ કરીને સભામાં ઘણા સામાન્ય લોકો છે, અનએજ્યુકેટેડ, આ માહિતી લોકો જે 33 મુદ્દા છે ઈઝી ગોઈંગ છે સર? એકદમ ઇઝી ગોઈંગ છે માહિતી, અને એના માટે સરકારે પણ ઘણી બધી જાગૃતિઓ ફેલાવેલી છે. જિલ્લા કક્ષાએથી પણ માહિતી આપેલી છે, વિડીયોઝને એના પોસ્ટરને આપેલા છે. એકદમ નોર્મલ માહિતી છે કે મકાન છે એ મકાનનું દિવાલ કેવી છે, એનું ફ્લોરિંગ કેવું છે, પાણીનો શું સ્ત્રોત છે, વીજળીનો શું સ્ત્રોત છે, આવી જ એક બેઝિક માહિતી છે. લોકો સુધી આ પોર્ટલ પહોંચાડવા માટે કેવી વ્યવસ્થા કરો? જે વહીવટી તંત્રનું જે લાઇન ડિપાર્ટમેન્ટ છે અને એના જે ગ્રુપો છે એ ગ્રુપ છે, પછી સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સર છે જે એના દ્વારા પણ અમે વિડીયો બનાવી અને શેર કરવામાં આવેલા છે.
તો આવી રીતના છે એ અમે માહિતી લોકો સુધી પહોંચાડેલી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.